બીજો પાર્ટ એ લોકો થિયેટરમાં જોવા જશે. તો બીજો પાર્ટ આવતા તો હજી વાર લાગશે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય બ્લોગ. કેમ છો તમે બધા? મજામાં? તો ચલો અત્યારના પોરમાં દેખો પપ્પા નાસ્તો કરવા બે. મમ્મી અહીંયા હાલ દૂધ મૂકો અને એ લોકો જલ્દી રેડી થાય કારણ કે એમને જવાનું હોય. અને અત્યારના પોરમાં વાગ્યા 8:45 અને એમનો શો 10:15. એટલે અહીંથી મિનિમમ એમને 9:30 જેવું નીકળવું જ પડશે. તો અત્યારે બધા દીદીને નાહવા ગઈ એટલે એ લોકો જલ્દીથી રેડી થઈને અને નાસ્તો કરીને એ લોકો જશે મૂવી દેખવા માટે. અને એ લોકો જશે એટલે 10:15 શો એટલે આવતા તો બપોર થઈ જ જશે એમને. હું એની ઘરે એકલાઈએ જોઈએ હવે શું થાય. મારો તો પ્લાન કે હું મૂવી દેખે થોડી વાર અને મૂવી દેખ્યા પછી આપણે વાયવાનું થોડું વાંચવા બેસીશું. તો દેખીએ હવે શું થાય હવે. તો ચલો ગાઈસ અત્યારે હું જઉં નાસ્તો કરવા. મસ્ત નાસ્તો કરી લઈએ. મમ્મી રોટલા અને ચા બનાવીએ. ગાઈસ અહીંયા મમ્મીને લોકો નીકળે, મમ્મી ને પપ્પાને લોકો 9:30 થઈ. મમ્મી લઈ જવા દેશે. ભર દો દેનું. તારે મૂવી જોવા જવું? ધુરંધર દેખવું? ધુરંધર એ ઉપડે દીદી અહીંયા બોટલ ભરા. બોટલ ના લઈ જવા દીધી તો કરે ગાડી મૂકે. હા એ વાત તો સાચી. ત્યાં પાણી બહુ આઈ થિંક લઈ જ જવા દે. પીઆરની અંદર તો બોટલ લઈ જવા દેશે. અને મૂવી હે ને ધ્યાનથી જોજો. મમ્મી લોકોને કહી દેજે તો જ ખબર પડશે, ને તો ખબર નહીં પડે. દેખાય? હા દી ગયા. મમ્મી ગઈ. એનું મમ્મી ગઈ. ત્યાં જોવા ગયું, બહારથી જોવા ગયું. ચાલ અહીંથી દેખીએ, અહીંથી દેખીએ. એ ત્યાં નહીં, અહીંયા આવશે. અહીંથી દેખીએ, અહીંથી દેખાશે. દેખ દેખ નીકળ્યા. દેખ દેનું નીકળ્યા. એ મમ્મી ગઈ. સો ગાઈસ મમ્મીને એ લોકો તો જતા રહ્યા મૂવી દેખવા માટે અને એ લોકો આવશે બપોરે. તો કંઈ નહીં ગાઈસ, ત્યાં સુધી હું મારું કામ પતાવી દઉં. અને દેખો ડેનીના વાળ દેખો ઘરમાં ઉડે. દેખો ખાલી દેખો ઘરમાં વાળ દેખો એને ઉડે. પંખાની ઉપર એ વાળ હોય એના. તો કંઈ નહીં ગાઈસ, હું ત્યાં સુધી હું થોડી પ્રિપેરેશન કરી નાખું વાયવાની. ખાઈ તો મેં લીધું, નાસ્તો તો મેં કરી લીધો એટલે બપોરે ભૂખ નહીં લાગે. ડાયરેક્ટ સાંજે ભૂખ લાગશે. સો ગાઈસ અત્યારે વાગ્યા 12 અને ડેનીને ખાવાનો ટાઈમ થઈ ગયો. ડેન દેખો બે એવું કે મને ખાવાનું આપો. નહીં ડેનું ભૂખ લાગી? ભૂખ લાગી તને? ભૂખ લાગી? સો ગાઈસ ચલો હું ડેનીને ખાવાનું આપી દઉં. અને મમ્મી ડેની માટે અહીંયા ભાત બનાવીને ગઈ. તો એના માટે ભાત બનાવ્યા અને છાશની થેલી અહીંયા. તો ગાઈસ પહેલા એનો વાટકો ધોઈ દઈએ અહીંયા. દેખો દેખો ભાઈ આવીએ ભૂખ લાગી એટલે. તો ગાઈસ અમે અહીંયા ડેનીને નોનવેજ ખવડાવતા નહીં. હા એની પેડિગ્રીને બધું ખવડાવીએ અમે, પણ અમારા ઘરની અંદર બધા વેજીટેરિયન છીએ એટલે ડેનીને પ્યોર વેજ ખવડાવીએ અમે ઘરે હોઈએ. બહારથી કોઈ લાવવાનું નહીં. લાઈક એગ એ બધું કોઈ દિવસ અમારે ઘરે ના આવે. અને બહાર જઈને અમે નહીં ખવડાવતા એને. અમે લોકો તો કેવું કરે ખબર કે ઘરમાં અલાઉડ ના હોય ને એટલે બહાર લઈ જઈને ખવડાવે. તમારે તો ઘરે અલાઉડ નહીં અને
બહાર બી અમારે અલાઉડ નહીં. તો હવાના પણ થોડી પેડિગ્રી આપીએ કારણ કે એના માટે એક ખોરાક એટલે અમે થોડી આપીએ, બહુ નહીં આપતા. પછી બપોરે એના માટે ભાત બનાવે મમ્મી, અને રાતે એના માટે પછી ને મમ્મી ખીચડી બનાવી દે. બસ રોજે આ જ બને એના માટે. અમુક વખત કેવું થાય ને, અમુક વખતે બોર થઈ ગયું એ ખાતું ના હોય તો અમે એના માટે પેલા ઓસ આવે, ઓસ લાવીએ, ઓસ બનાવીને ખવડાવીએ, અલગ અલગ વસ્તુ ખવડાવીએ. પછી મમ્મી ફ્રૂટ લઈને આવે, પછી બટેકા હોય, તો અમુક વખત એવું બધું ખવડાવીએ. પણ અમે નોનવેજ તેને ખવડાવતા જ નહીં. અલાઉડ જ નહીં ગાઈસ અમારા નોનવેજ, ઘરે અલાઉડ નહીં અને બારે અલાઉડ નહીં. અને અમે એને બારે લઈ જઈએ એટલે કંઈ બહારનું નોનવેજ બોનવેજ કંઈ ખવડાવતા નહીં. અમે હોટલમાં જઈએ, ગમે ત્યાં જઈએ તો એને ઘરેથી ખવડાવીને લઈ જઈએ. કાં તો પછી ત્યાંથી જે ભાત હોય અમે ભાત એક્સ્ટ્રા મંગાવી દઈએ, એના માટે ત્યાંથી ભાત લઈ લઈએ અને ત્યાં એના ભાત ખવડાવી દઈએ. ચલો હું એને ખાવાનું આપી દઉં, દવાને બધું નાખી દઉં. તો દેખો ગાઈસ અહીંયા ભાત ને છાશ ને બધું દવાને બધું મિક્સ કરી દે ફ્યુઅર મેં. ને દેખો આ ભાઈને ભૂખ લાગી ગઈ. એનું ભૂખ લાગી? હા ભૂખ લાગી તને? ચાલ આપું, હો તને જ આપું. હા હા બેટા આપું. બે જા, ગુડ બોય. ખાઈ લેવા તું. સો ગાઈસ ચલો મેં ડેનીને ખાવાએ આપી દીધું હો. અને હું ત્યાં સુધી આ બધું ફરખું મૂકી દઉં. હવે દેખીએ મમ્મી લોકોના પિક્ચર કેવું લાગ્યું એ આવે એટલે પૂછીએ કે કેવું લાગ્યું મૂવી ધુરંધર. જો તમે જોયું હોય તો તમને કેવું લાગ્યું ધુરંધર મૂવી એ કમેન્ટમાં કહી દેજો મને. મમ્મીને લોકો આવી ગયા. એકલા મૂકીને ચમ ગયા હતા પિક્ચર જોવા? એકલા મૂકીને, હા એકલા મૂકીને ગયા હતા ને બેનું? એકલા મૂકીને ગયા હતા ને બેનું? તને એકલા મૂકીને ગયા હતા ને? કેવું લાગ્યું મમ્મી પિક્ચર? મસ્ત ને? જબરજસ્ત ને? ખબર પડી ને પિક્ચરમાં? તને કેવું લાગ્યું? જોરદાર. બસ ખાલી જોરદાર? મસ્ત. વેઇટિંગ ફોર પાર્ટ 2. અને પપ્પા તમને સરસ જ લાગ્યું ખાલી? બીજો પાર્ટ જોવાનો મમ્મી? બીજા પાર્ટ માટે એ લોકો વેઇટ કરશે. બીજો પાર્ટ એ લોકો થિયેટરમાં જોવા જશે. બીજો પાર્ટ આવતા તો હજી વાર લાગશે. અરે એપ્રિલમાં ના આવે તો ખબર નહીં ચેવ બે એવો. સો ગાઈસ અત્યારે આ પરમાં વાગ 8 અને અહીંયા બે પપ્પા ખાવા અને દીદીએ ખાવા બે. મમ્મીએ બનાવ્યું, શું બનાવ્યું? ઢેબરા બનાવ્યા. સિજવાન ચટણી તો તું જ ખાલી કર. આ ચટણી બનાવીને મમ્મીએ ગ્રીન એ કેમ નહીં ખાતી? મને કહેતી હતી તું ખાલી કરત, હવે તો તું લઈને ગઈ. પોતે ખાલી કરે નામ મારું આપ. મેં આજે ખાધી જ નહીં. અને મમ્મી અહીંયા ખાંડ ડળે. બતાવજો. ખાંડ દળતા દળતા દેખો ખાલી ગાઈસ. પર આવું કેવી રીતના થઈ ગયું? હા મમ્મી આવી તો તે ચેવી ખાંડ દળી. આખું વચ્ચે ચીરો પાડ નાખ્યો. વચ્ચે ચીરો નહીં, આરે વચ્ચે મિડલમાં આવવાનો. ના ખાંડ જીડી છે, જીડી દળે સી કરે જાતે થઈ ગયું. આ તમાર નામે ના દળે. ના પેલું ડિસ્મિસ પપ્પટ લાવો. આ મોટું ડિસ્મિસ અહીંયા પપ્પટ.